જો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના કે કેન્દ્ર સરકારના કર્મચારી અથવા તો પેન્શનધારક છો તો તમારા માટે આજના સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે। તો મિત્રો કર્મચારીઓને મળશે 20 મહિનાનું બાકી ડીએરિયસ અને આ મહિનાના પગારમાં થશે ડબલ વધારો અને મિત્રો પેન્શનરોને પણ ડીઆરમાં થશે મોટો વધારો, તેથી પેન્શનરોને પણ મોજે દરિયા થવાના છે। તો મિત્રો તેમાં જોઈએ તો સરકારી કર્મચારી અને પેન્શનર્સ વચ્ચે અત્યારે 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશનને લઈને જે ચર્ચા ચાલી રહી છે। 1 જાન્યુઆરી 2026થી લાગુ થયેલું આ વેતન પંચ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ સમિતિ વિવિધ મુદ્દાને લઈને વિચાર કરી રહેલી છે। આ સમિતિ તેની ભલામણો અને જે છે તે આ વર્ષના અંતમાં અથવા તો વર્ષ 2027 સુધીમાં નિર્ણય કરે તેવી શક્યતા છે। 20 મહિનાનું એરિયસ પણ મળશે। તેમાં જોઈએ તો નિષ્ણાતોના મતે જો 8મા પગાર પંચનું વેતન 1 જાન્યુઆરીથી લાગુ થશે પણ તેમાં વિલંબ વચ્ચે સરકાર પૂરા 20 મહિના માટે એરિયસ કર્મચારીઓને આપી શકે છે। ઇકોનોમી ટાઈમ્સની માહિતી પ્રમાણે કર્મચારીઓને 20 મહિનાનું એરિયસ ₹3.6 થી લઈને ₹15 લાખ સુધી હોઈ શકે છે। આ રકમ કર્મચારીઓની બેઝિક પગાર પર આધાર રાખે છે અને મિત્રો કોનો પગાર વધારે થશે એટલે કે કોને વધુ ફાયદો થશે। તો મિત્રો ઓછા અને મધ્યમ પ્રમાણમાં પગાર ધરાવતા કર્મચારીઓને સૌથી વધારે ફાયદો થવાની શક્યતા છે। જેમ કે લેવલ 1ના કર્મચારીઓનો બેઝિક પગાર ₹18,000 છે તો તે વધીને ₹36,000 થી 46,260 થઈ શકે છે। લેવલ 6ના કર્મચારીઓના પગાર ₹35,400 થી વધીને 70,800 થી 90,978 થઈ શકે છે। લેવલ 8ના કર્મચારીઓનો બેઝિક પગાર ₹47,600 છે જે 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર ₹1.2 લાખથી વધારે થઈ શકે છે। જો 3.0 થી વધારે ફેક્ટર મંજૂર થાય છે તો તે વધીને વધુ થઈ શકે છે। એકંદરે માસિક પગાર વધારો ₹18,000 થી ₹74,000 અથવા તો તેનાથી વધારો હોઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી થશે પગાર વધારો। તો મિત્રો પગારમાં વધારો થવાનો આધાર ફિટમેન્ટ ફેક્ટર પર રહે છે। ફિટમેન્ટ ફેક્ટર એ એવી સંખ્યા છે કે જેનો ઉપયોગ બેઝિક પગાર વધારા માટે કરવામાં આવે છે। અગાઉ 7મા પગાર પંચમાં તે 2.57 પર નક્કી કરવામાં આવેલો છે। કર્મચારી યુનિયનનું કહેવું છે કે 8મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 3.0 થી 3.25 વચ્ચે હોવું જોઈએ, કારણ કે છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચ ઘણો વધી ગયો છે મિત્રો।